ઘન પદાર્થોમાં અપૂર્ણતા વિશે આપણે વાત કરીશું। તો અપૂર્ણતા એટલે શું? તો કે ક્ષતિ। કોઈપણ ઘન પદાર્થની જે ગોઠવણી થતી હોય તે ગોઠવણી આપણે કહીએ કે ચોક્કસ ગોઠવણી થતી હોય છે, ચોક્કસ આકાર હોય છે, પણ છતાં પણ આવા જે સંપૂર્ણ સ્ફટિકમાં જે ઘન પદાર્થ હોય એમાં પણ થોડી ક્ષતિ રહી જતી હોય છે। એટલે એવું કહી શકાય કે ઘન પદાર્થો સંપૂર્ણપણે સ્ફટિકમય હોતા નથી। સ્ફટિકમય ઘન પદાર્થોમાં ટૂંકા ગાળાની તેમજ લાંબા ગાળાના ક્રમની તેમના ઘટકોની ગોઠવણી હોય તેમ છતાં એ સ્ફટિકપૂર્ણ હોતા નથી, એટલે સંપૂર્ણ હોતા નથી। હવે સ્ફટિકને નાનામાં નાના સ્વરૂપમાં આપણે વિચારીએ તો એકાકી સ્ફટિક તરીકે ગણીએ તો તેમાં પણ ક્ષતિ રહેવાની પૂરેપૂરી સંભાવના છે। ક્ષતિ રહી જ જાય 100% છે। ક્ષતિ એટલે શું? ક્ષતિ કોને કહેવાય? સ્ફટિકની રચનામાં કણો દ્વારા થતી અનિયમિતતા। સ્ફટિકની રચનામાં કણો દ્વારા થતી અનિયમિતતા એને આપણે ક્ષતિ કહીશું। બરાબર છે? ક્ષતિના બે પ્રકાર પડશે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ। બિંદુ ક્ષતિ એટલે શું? તો કે કોઈ પણ જે સ્ફટિક છે એ એની આદર્શ રચના થતી હોય, તો ધારો કે કોઈ સ્ફટિકની આદર્શ રચના થતી હોય, એક સરસ મજાની આદર્શ રચના થતી હોય, એમાં કોઈ બિંદુની આસપાસ અનિયમિતતા ઊભી થાય તો એને આપણે બિંદુ ક્ષતિ કહીશું। બરાબર? રેખા ક્ષતિ કોને કહેવાય? કે બધા જ બિંદુઓ ક્રમશઃ ગોઠવાઈ ગયા છે, બિંદુઓની સરસ મજાની એવી હરોળ રચાયેલી છે। હવે એવી જે હરોળ જે રચાયેલી છે એમાંથી કોઈ એક હરોળમાં અનિયમિતતા ઊભી થાય, બરાબર? એટલે વિચલન ઊભું થાય, એને કારણે રેખા ક્ષતિ રચાય છે। ફરીથી બિંદુ રેખા ક્ષતિમાં થોડો નોર્મલ ડિફરન્સ છે। બિંદુ ક્ષતિ એક જ હરોળની અંદર કોઈ બિંદુની ગોઠવણી હોય, એ બિંદુની આસપાસ જ અનિયમિતતા ઊભી થાય, જે રેખા ક્ષતિ આખી હરોળમાં અનિયમિતતા ઊભી કરે છે। આ વસ્તુ ધ્યાન રાખવાની છે। બિંદુ ક્ષતિ રેખા ક્ષતિનો ડિફરન્સ છે। તો અહીંયા આપણે ક્ષતિના કેટલાક જે પ્રકાર છે એ પ્રકાર ઉપર ફોકસ કરીશું। કયા કયા પ્રકાર પડે છે ક્ષતિના? તો ક્ષતિના બે પ્રકાર છે, બિંદુ અને રેખા ક્ષતિ। રેખા ક્ષતિનો આપણે અભ્યાસ આગળના ધોરણોમાં કરીશું। અહીંયા બિંદુ ક્ષતિનો આપણે વાત કરીએ તો બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે, તત્વયુગ્મિતીય ક્ષતિ, બિન તત્વયુગ્મિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ। બરાબર છે? તત્વયુગ્મિતીય ક્ષતિ, બિન તત્વયુગ્મિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ। હવે તત્વયુગ્મિતીય ક્ષતિના પ્રકારની વાત કરું, તત્વયુગ્મિતીના બે પ્રકાર છે, બિન આયનીય અને આયનીય ક્ષતિ। તત્વયુગ્મિતી છે એના બે પ્રકાર, બિન આયનીય અને આયનીય ક્ષતિ। બિન આયનીયના પાછા બે પ્રકાર પડશે, રિક્ત એટલે કે ખાલી ક્ષતિ અને બીજો છે આંતરાલીય ક્ષતિ। આયનીય ક્ષતિના પાછા બે પ્રકાર પડશે, શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ। તો તત્વયુગ્મિતી ક્ષતિના અંદર પ્રકાર પડ્યા છે આ બધા। બિન તત્વયુગ્મિતીની વાત કરું તો બિન તત્વયુગ્મિતીના બે પ્રકાર પડશે, ધાતુ વધારો ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ। ધાતુ વધારો એવા બે રીતે ધાતુ વધારો આપણે વર્ણવી શકીશું। પહેલું જે છે એન આયનીય રિક્ત સ્થાનોના કારણે ધાતુ વધારો ક્ષતિ। એન આયનીય જે ખાલી અવકાશ છે એના કારણે ધાતુ વધારો ક્ષતિ જોવા મળે। બીજી, આંતરાલીય સ્થાનો પર વધારાના ધન આયનના કારણે આપણને ધાતુ વધારો ક્ષતિ જોવા મળે છે। બરાબર? તો આ રીતે ક્ષતિના આ રીતે વર્ગીકરણ અથવા એના પ્રકાર આપણે પાડીશું। હવે ક્ષતિની વાત કરું તો પહેલો જે પ્રકાર છે એ છે તત્વયોગમિતીય ક્ષતિ। તત્વયોગમિતીય ક્ષતિની વાત કરું જે એક પ્રકારની બિંદુ ક્ષતિ જ છે, જે ઘન પદાર્થની તત્વયોગમિતિને ખલેલ પહોંચાડતી નથી, તેમને આંતરિક અથવા ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહેવામાં આવે છે। ધ્યાન રાખજો, બરાબર? આંતરિક અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહેવામાં આવશે। બિંદુ ક્ષતિ છે ઘન પદાર્થની તત્વયોગમિતિને ખલેલ પહોંચતી નથી, અહીંયા તત્વયોગમિતિને કોઈ પણ રીતે નુકસાન કરશે નહીં, તત્વયોગમિતિ જળવાઈ રહેશે। તાપમાન સાથે બદલાશે બંને ક્ષતિઓ। પહેલો જે પ્રકાર છે રિક્ત એટલે કે ખાલી એટલે કે અવકાશ ક્ષતિ, બીજી છે આંતરાલીય ક્ષતિ।
તો બંને આપણે તફાવતની રીતે તૈયાર કરી ઝડપથી યાદ રહી જતું હોય છે. છતાં આપણે રિક્ત એટલે ખાલી ક્ષતિ જોઈએ. તો તમે જોશો તો સરસ મજાની જે લેટિસમાંના જે કણોની ગોઠવણી સરસ મજાની થયેલી છે. હવે લેટિસમાંના આમાં જે કેટલાક કણોની ગોઠવણી છે એમાં કેટલાક સ્થાન ખાલી હોય, ત્યાં કણના બદલે ખાલી જગ્યા હોય એટલે કે અવકાશ હોય. બરાબર. તો એના કારણે શું થાય, તો અવકાશ છે એટલે કે મતલબ કે અહીંથી કણ એ સ્ફટિકને છોડીને જતો રહેલો છે એટલે જગ્યા ખાલી રહી ગઈ છે. તો આ પ્રકારની ક્ષતિ એને આપણે અવકાશ ક્ષતિ એટલે કે ખાલી એટલે કે રિક્ત ક્ષતિ તરીકે ઓળખીએ. તમે જોશો આ જગ્યાઓ ખાલી તમને દેખાય જ છે. હવે અહીંથી જે કણ છે જગ્યા છોડીને જતો રહ્યો છે એટલે ઘનની ઘનતામાં શું થશે, અહીંયા ઘટાડો થાય. કેમ ઘટાડો થાય, તો કે આ એકમ કદ ગણું, આખું કદ છે એકમ કદ ગણું તો એકમ કદમાં કણોની સંખ્યામાં શું થયો, અહીંયા ઘટાડો થયો. તો એકમ કદમાં કણોની સંખ્યામાં ઘટાડો થાય એટલા માટે ઘનની ઘનતા શું થશે, અહીંયા ઘટે છે. અહીંયા જો તાપમાન વધારવામાં આવે તો વધારે કણો છોડીને જતા રહેશે એટલે તાપમાન વધારીએ તો પણ આ ક્ષતિ વધવાની જ છે. આ એક પ્રકારની બિન આયનીય ક્ષતિ છે, એ પણ આપણને ખબર છે. બરાબર છે. તો આ હતી રિક્ત ક્ષતિ. ત્યારબાદ છે આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિની થોડી વાત કરું તો જે સ્ફટિકની જે લેટિસ ગોઠવણી હોય એ સ્ફટિકમાં કણો ગોઠવાયેલા હશે અને આ કણોની ગોઠવણીની જે આંતરાલીય સ્થાન છે એ ગોઠવણીના જે આંતરાલીય જગ્યા છે, કણો વચ્ચે જે જગ્યા બાકી રહે છે, ગોઠવણીમાં જગ્યા બાકી રહે છે, ત્યાં અન્ય કણો આવીને ગોઠવાશે એટલે કે ઘટક કણો ત્યાં ગોઠવાય. તમે જોજો આ જગ્યા ગોઠવાયેલો છે, આ જગ્યા ગોઠવાયેલો છે, ઘટક કણ ગોઠવાઈ ગયો છે. એટલે ઘટક કણ આંતરાલીય સ્થાનમાં આવીને ગોઠવાશે. એના કારણે શું થશે કે સ્ફટિકમાં જે કણો તો ઓલરેડી છે અંદર રહેલા છે, ગોઠવણી કમ્પ્લીટ સરસ ગોઠવણી છે, વધારાના કણો એના આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ ગયા. એના કારણે ઘનની ઘનતામાં વધારો થાય. કેમ વધારો થયો, કેમ કે એકમ કદ દીઠ કણોની સંખ્યા વધી ગઈ એટલે ઘનની ઘનતા શું થશે, વધે છે. અહીંયા તાપમાનની અસર સેમ આના જેવી જ છે. તાપમાન વધે તો આ ક્ષતિમાં વધારો થતો એટલે કે કણો અહીંયા વધારે ગોઠવાઈ શકતા હોય છે, દૂર પણ થઈ શકતા હોય છે. આ પણ એક પ્રકારની બિન આયનીય ક્ષતિ છે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ હતી ખાલી ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. ત્યારબાદ છે આપણી આયનીય ક્ષતિઓના પ્રકારની વાત કરું તો આયનીય ક્ષતિ બે પ્રકાર પડશે, શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ તમે જોશો, તમને પહેલાં આકૃતિ જોતા જ ખ્યાલ આવશે કે આયન છે બંનેમાં એટલે આયનીય ક્ષતિ છે. તો આ જે ક્ષતિ છે મોટે ભાગે આયનીય ઘન પદાર્થોમાં જોવા મળે છે. તો આયનીય ઘન પદાર્થોમાં રિક્ત ક્ષતિ છે એક પ્રકારની. જે પેલા બિન આયનીયમાં જે રિક્ત ક્ષતિ હતી એવી આ આયનીયમાં રિક્ત ક્ષતિ છે, ખાલી ક્ષતિ છે. ત્યારે ફ્રેન્કલ ક્ષતિ છે એ આયનીય ઘન પદાર્થોમાં આંતરાલીય ક્ષતિ પણ છે અને રિક્ત ક્ષતિ પણ છે. એટલે આંતરાલીય પ્લસ રિક્ત ક્ષતિ એ ફ્રેન્કલ ક્ષતિ કહેવાશે. અહીંયા શું થશે, વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેશે. કેમ કે અહીં ન મળતા ધનાયન અને ઋણાયનની સંખ્યા સમાન મળશે. તમે જોશો તો અહીંયા ઋણાયન હોવો જોઈએ, અહીંયા ધનાયન હોવો જોઈએ, અહીંયા ધનાયન હોવો જોઈએ, અહીંયા ઋણાયન હોવો જોઈએ. બરાબર. એટલે ન મળતા ધનાયન અને ઋણાયનની સંખ્યા અહીંયા સમાન રહે છે એટલે ધનાયન અને ઋણાયન સરખી સંખ્યામાં સ્ફટિકને છોડીને જતા રહે છે. એટલે વિદ્યુતીય તટસ્થતા અહીંયા જળવાઈ રહે છે. જ્યારે ફ્રેન્કલ ક્ષતિની વાત કરું તો એમાં નાનો જે ધનાયન છે, અહીંથી જે ધનાયન છે પોતાના મૂળભૂત સ્થાનથી ખસીને એ આંતરાલીય સ્થાનમાં આવીને ગોઠવાઈ ગયો. મૂળભૂત સ્થાનેથી આંતરાલીય સ્થાનમાં આવીને ગોઠવાય છે. જે સ્થાનેથી પોતે ખસ્યો ત્યાં ખાલી જગ્યા ઉત્પન્ન કરી એટલે મૂળ સ્થાને રિક્ત ક્ષતિ ઉત્પન્ન કરશે અને નવા સ્થાને જે આંતરાલીય સ્થાનમાં આવીને ગોઠવાયો છે નવા સ્થાને તે આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન કરશે. એટલા માટે આને આપણે વિસ્થાપનની ક્ષતિ પણ કહીએ છીએ. આ પણ ધ્યાન રાખવાનું, વિસ્થાપનની ક્ષતિ કેમ કહેવાય, પોતાના મૂળ સ્થાનેથી ખસીને અન્ય સ્થાને જાય છે એટલે વિસ્થાપન પામે છે, વિસ્થાપનની ક્ષતિ પણ કહેવાશે. શોટકી ક્ષતિ છે ઘનની ઘનતા ઘટાડે કેમ કે કણો છોડીને જતા રહે છે. એકમ કદ દીઠ કણોની સંખ્યામાં જોવા મળશે ઘટાડો. જ્યારે ફ્રેન્કલ ક્ષતિ છે ઘનની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. તમે એવું કહી શકો કે ઘનની ઘનતા અચળ રહે. કેમ અચળ રહે, કે કણ પોતાના મૂળ સ્થાનેથી ખસીને સ્ફટિકમાં અન્ય કોઈ સ્થાને ગોઠવાશે
એટલે ઘનની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. સ્ફટિક ક્ષતિની વાત કરું તેમાં ધનાયન અને ઋણાયનના કદ સમાન હશે. તમે જોશો તો ખ્યાલ આવશે. ધનાયન અને ઋણાયનના કદ સમાન હશે, લગભગ સમાન એવું કહી શકાય. જ્યારે ફ્રેન્કલ ક્ષતિમાં ધનાયન અને ઋણાયનના કદમાં મોટો તફાવત જોવા મળશે. હવે કદ સમાન હોય તો સવર્ગાંક ઊંચા હશે, બરાબર. એટલે કે જેમના સવર્ગાંક ઊંચા હોય એ આ સ્ફટિક ક્ષતિ દર્શાવે. જ્યારે કદમાં તફાવત હોય તો સવર્ગાંક નીચા જોવા મળશે. જેમના સવર્ગાંક નીચા હશે તે ફ્રેન્કલ ક્ષતિ બતાવશે. તો ઉદાહરણની ચર્ચા કરીએ તો કે NaCl KCl તમે જોશો તો લગભગ એમના કદ સમાન હોય છે. તો NaCl KCl AgBr CSCl એ આ સ્ફટિક ક્ષતિ દર્શાવશે. ZnS AgCl AgBr AgI આ ફ્રેન્કલ ક્ષતિ દર્શાવે છે. એમાં Zn+2 છે, Ag+ છે, કદમાં બહુ નાના હોય છે, બરાબર છે. એટલે આ કદમાં તફાવત અહીંયા જોઈ શકાય છે. AgBr તમે જોયું છે, અવલોકન કર્યું છે, બંનેમાં આવે છે. એટલે પરીક્ષામાં પૂછાય કે AgBr અથવા સ્ફટિક ફ્રેન્કલ બંને ક્ષતિ દર્શાવતું સંયોજન કયું, તો કે AgBr. સ્ફટિક ક્ષતિ ફ્રેન્કલ ક્ષતિ બંને ક્ષતિઓ આ AgBr દર્શાવશે. તો આ વસ્તુનું થોડું ધ્યાન રાખવું પડે છે. એટલે અહીંયા તત્વ યોગમિતીય ક્ષતિઓ અહીંયા બધી પૂરી કરીએ છીએ, પણ છતાં સ્ફટિક ક્ષતિની થોડીક ચર્ચાઓ છે આપણે કરી લઈએ. હવે સ્ફટિક ક્ષતિની એક અલગથી થોડીક વાત અહીંયા આપણે કહેવા માગું છું હું. આયનીય ઘન પદાર્થોમાં આવી ક્ષતિની સંખ્યા અર્થસૂચક હશે. અમુક ચોક્કસ પ્રમાણમાં આવી ક્ષતિઓ વધારે જોવા મળશે. NaCl ની સ્ફટિકની વાત કરું તો પ્રતિ સેન્ટીમીટર ક્યુબે, એટલે કે 1 સેન્ટીમીટર ઘન ક્યુબ એટલે 1 સેન્ટીમીટર કદમાં 10⁶ સ્ફટિક ક્ષતિ હોય. એટલે 1 સેન્ટીમીટર ક્યુબ કરીએ આપણે તો 10⁶ સ્ફટિક ક્ષતિ હોય. તો 1 સેન્ટીમીટર ક્યુબમાં આશરે 10⁻22 આયનો પણ હોય છે, એ પણ આપણને ખબર છે. આ થોડું ધ્યાન રાખજો કે 1 સેન્ટીમીટર ક્યુબમાં આશરે 10⁻22 આયનો હોય. 10⁶ સ્ફટિક ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં જોવા મળે છે. તમે આ બંનેનો અર્થ કરીએ આપણે. અર્થ બહુ સમજવા લાયક છે. અહીંયા 1 સેન્ટીમીટર ક્યુબ છે તો 1 સેન્ટીમીટર ક્યુબે 10⁶ સ્ફટિક ક્ષતિ જોવા મળે. અર્થ આવો કર્યો છે કે 1 સેન્ટીમીટર ક્યુબમાં 10⁶ સ્ફટિક ક્ષતિ જોવા મળે. તો 1 સેન્ટીમીટર ક્યુબમાં એમ પણ કહ્યું છે કે 10⁻22 આયનો પણ જોવા મળે છે. બંને વાત આપણને આપેલી છે ઉપરના વાક્યોમાં. હવે આપણે શોધીએ કે સ્ફટિક ક્ષતિ કેટલા આયનોમાં જોવા મળે. તો કે 10⁶ જ્યારે સ્ફટિક ક્ષતિ હોય ત્યારે 10⁻22 આયનો થાય. અહીંયા આપણે નક્કી કરી શકીએ 10⁶ સ્ફટિક ક્ષતિ 10⁻22 આયનોમાં જોવા મળતી હોય તો એક સ્ફટિક ક્ષતિ કેટલા આયનોમાં જોવા મળે. 10⁶ સ્ફટિક ક્ષતિ 10⁻22 આયનોમાં જોવા મળતી હોય તમે આના આધારે કહી શકો તો એક સ્ફટિક ક્ષતિ કેટલા આયનોમાં જોવા મળે, તો કે એક સ્ફટિક ક્ષતિ 10⁻16 આયનોમાં જોવા મળે. તો આ રીતે નક્કી કરી શકો છો. તો આ થોડુંક ધ્યાન રાખવા જેવી બાબતો હતી કે એક સ્ફટિક ક્ષતિ શું છે, અંદર પ્રશ્નો કેવા પૂછાય છે, થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર છે. ત્યારબાદ છે અશુદ્ધિ ક્ષતિ. હવે અશુદ્ધિ ક્ષતિ ખરેખર શું છે તો આકૃતિ જોવાથી જ ખ્યાલ આવી જાય કે અશુદ્ધિ ક્ષતિ શું કહેવા માગે છે. તો આપણે આકૃતિને થોડીક સમજવા પ્રયત્ન કરીએ. તમે આકૃતિ બરાબર જોશો તો ખ્યાલ આવશે. અહીંયા Na+, Cl-, Na+, Cl-, Cl-, Na+, Cl-, Na+ આપેલું છે, બરાબર છે. હવે એક જગ્યા ખાલી છે, બધે Na+ છે. હવે આ જગ્યા જે ખાલી છે થોડુંક આ મારે સમજાવવા જેવું છે. આકૃતિ પ્રમાણે થોડુંક બરાબર સમજજો. અહીં થશે શું, આ જે NaClનો ધારો કે અહીંયા Na+ જ છે, આપણે વિચારી લઈએ હાલ કે ધારો કે આ જે સ્ફટિક છે આ સ્ફટિકની અંદર, બરાબર સમજવા જેવું છે, આ સ્ફટિકની અંદર ધારો કે હાલ અહીંયા Na+ છે જ, આવું છે, વિચારી લઈએ Na+ અહીંયા છે. હવે થશે શું કે NaClનું ધારો કે સ્ફટિક છે અથવા NaClનું આપણે દ્રાવણ, પીગલિત દ્રાવણ તૈયાર કર્યું NaClનું.
એની અંદર SrCl2 ઉમેરવામાં આવે, SrCl2 ડોપિંગ કર્યો, SrCl2 ડોપિંગ કર્યો, ધારો કે SrCl2, Cl2 વિચારતા નથી આપણે, Sr+2 વિચારીએ, Sr+2 અંદર ડોપિંગ કર્યો. હવે Sr+2 પોતે આયન તો એક જ છે, પણ એનો વીજભાર 2 છે. જ્યારે અંદર Na છે એનો વીજભાર +1 છે. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ, વિદ્યુત તટસ્થતા જાળવી રાખવી પડે. Sr+2 જ્યારે અંદર ડોપિંગ કરવામાં આવે તો એક Sr+2 એ જે NaClના સ્ફટિકમાંથી 2 Na+ આયનોને દૂર કરે. તો એક Na+ આયન ધારો કે અહીંથી દૂર થાય, બીજું Na+ આયન ધારો કે અહીંથી દૂર થયું, 2 Na+ આયન ધારો કે દૂર થઈ ગયા. એક Sr+2 પોતે 2 Na+ આયનો દૂર કરે. Sr+2 પોતે આ 2 Na+ આયનો જ્યાંથી દૂર થયા ત્યાં ખાલી જગ્યા થઈ છે, Sr+2 કોઈ એકનું સ્થાન ત્યાં લઈ લે છે. ધારો કે Na+ની જગ્યા અહીંયા Sr+2 પોતે ગોઠવાઈ ગયો. તો આ એક Na+ના સ્થાને Sr+2 ગોઠવાઈ ગયો, એક જગ્યા કેવી રહેશે? ખાલી રહેશે. અહીંયા કહેવા શું માગું છું, જેટલા Sr+2 દાખલ થશે એટલી જગ્યા ખાલી રહેશે. કેમ કે એક Sr+2 દાખલ થશે, 2 Na+ દૂર થશે, એટલે 2 Na+ની જગ્યાઓ ખાલી પડશે. એમાં એક Na+ની જગ્યાએ Sr+2 પોતે ગોઠવાઈ જશે, એક Na+ની જગ્યા ખાલી રહી જશે. એટલે કે જેટલા જગ્યા Sr+2 ગોઠવાશે એટલી જ જગ્યાઓ ખાલી થશે. બરાબર છે? એટલે ધનાયન અવકાશ પૂછે તો જેટલા Sr+2 દાખલ થયા એટલો જ ધનાયન અવકાશ. બરાબર છે? એમ પૂછે કેટલા Na+ દૂર થયા તો કે Sr+2 જેટલા દાખલ થયા એના ડબલ, અથવા જેટલા ધનાયન અવકાશ છે એના ડબલ Na+ દૂર થયા હોય, એટલું ફિક્સ થઈ ગયું. તો આ ક્ષતિ આવું કહેવા માંગે છે તમને. તમે અહીંયા બરાબર જોશો, ચેક કરજો, અહીંયા જોજો, મેં જે સમજાય છે બધું જ એ જ કહેવા માગો છે. અહીંયા બીજું ઉદાહરણ લઈ શકો તમે, CdCl2 અને AgClનું બીજું ઉદાહરણ પણ તમે આ રીતે સમજી શકશો. CdCl2 અને AgCl2 ઉદાહરણ છે અહીંયા, આ પણ આ રીતે સમજી શકાશે. બરાબર છે? તો આ CdCl2 AgClનું ઉદાહરણ પણ આ રીતે તમને સમજાવશે. તો આ પ્રશ્ન આ રીતે વાત હતી, એટલે અશુદ્ધિ ક્ષતિ કહેવામાં આવે છે એક જાતની, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ એના આધારિત દાખલો તમને પૂછાયેલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે, વારંવાર ઘણી વખતે પૂછાતો હોય છે, સ્વાધ્યાયનો છે, કોયડો 1.25 છે. પ્રશ્ન પૂછ્યો છે કે એક Na+ એક જો NaClને 10⁻³ મોલ ટકા SrCl2 વડે ડોપ કરવામાં આવે તો ધનાયન અવકાશની સાંદ્રતા શું થશે? હવે તમે જોશો અહીં 2 Na+ આયન છે. બરાબર, આપણે ભણી ગયા NaCl એટલે Na+ ને Cl- નો સ્ફટિક છે આખો. SrCl2 એટલે Sr+2 વડે ડોપ કર્યો, એટલે 2 Na+ આયન એક Sr+2 આયન વડે ડોપ થશે, તમને ખબર પડી ગઈ. એટલે Na+ના એક સ્થાને Sr+2 ગોઠવાશે, એક સ્થાન ખાલી રહી જશે. એટલે કે જેટલા Sr+2 દાખલ થશે એટલા સ્થાન ખાલી રહેશે. તો કે ડોપ પામેલ Sr+2ની સંખ્યા સુધી તમને ખાલી સ્થાન મળી જાય. તો કેટલા Sr+2 દાખલ થયા? તો અહીંયા કેટલા Sr+2 દાખલ કર્યા? 10⁻³ મોલ ટકા Sr+2 દાખલ કરેલા છે. તો Sr+2ની સંખ્યા શોધવી પડે, તો 10⁻³ મોલ ટકા એનો અર્થ કરવો પડે. 10⁻³ મોલ એમના એમ, ટકા એટલે ભાગ્યા 100, ટકા એટલે ભાગ્યા 100. 10⁻³ અને ભાગ્યા 100 છે, 10⁻5 મોલ થશે. સંખ્યા શોધવાની છે તો મોલ ગુણ્યા એવોગાડ્રો કરવો પડે. 10⁻5 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે જવાબ આવશે આપણને 6.022 ગુણ્યા 10⁻18 આયનો Sr+2ની સંખ્યા આપણને મળી ગઈ. તો આટલા Sr+2 અંદર દાખલ થયા તો એટલી જ જગ્યાઓ ખાલી પડી હશે. તો ધનાયન અવકાશની સાંદ્રતા કેટલી થઈ? તો ધનાયન અવકાશની સંખ્યા અથવા ધનાયન અવકાશની સાંદ્રતા 6.022 ગુણ્યા 10⁻18 થશે. કેટલા Na+ દૂર થયા? તો આ બેનો સરવાળો, આટલા Na+ દૂર થયા હશે. બરાબર? તો આ રીતે દાખલો પૂછી શકાતો હોય છે, તમે જવાબ આપી શકતા હો છો. આવા ઘણા બધા દાખલા પૂછાતા હોય છે અશુદ્ધિ ક્ષતિના આધારે. તો અહીંયા અશુદ્ધિ ક્ષતિ પણ આપણે પૂરી કરીએ છીએ.